જય શ્રી કૃષ્ણ. આપણે જો આ ગોળ કાચ બાંધવાનો છે, એકદમ નવી ડિઝાઇન કરવાની છે. આપણે સોય પરોવી લીધી છે, 10 નંબરની સોય લીધી છે અને ચીરેલી ઊનનો દોરો લીધો છે. આપણે સ્ટાર કરીને બાંધવાનો છે. અહીંયાથી સોય કાઢી આપણે આવી રીતે અને અહીંયા નાખવાની છે. અહીંયા સોય આવી રીતે નીચે નાખી દીધી અને પાછી અહીંયા કાઢવાની છે આવી રીતે અને અહીંયા લેવાની છે. આપણે સ્ટાર કરવાનો છે. ત્યાંથી પછી અહીંયા બાજુમાં કાઢી લેવાની છે આવી રીતે અને અહીંયા નાખી દેવાની છે. આવી રીતે જો આપણો સ્ટાર બની ગયો છે. આપણો એક સ્ટાર થઈ ગયો છે. હવે આપણે પાછી અહીંયા સોય કાઢીશું. આવી રીતે અહીંયા કાઢી નાખી અને અહીંયા સામે નાખીશું આવી રીતે. આપણે હવે બીજો સ્ટાર બનાવીશું. આવી રીતે આખો આપણે 2 સ્ટાર બનાવી લઈશું અને પછી આપણે બાંધવાનો છે આખો કાચ. દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી રીતે જો આપણો બંધાઈ ગયો છે. હવે આપણે જો બીજા કલરનો દોરો લઈ લીધો છે. હવે આપણે અહીંયા સોય કાઢી નાખી છે બાજુમાં. હવે અહીંયાથી આપણે સોય નાખવાની છે. જો આવી રીતે સોય નાખી દીધી અને હવે આ બાજુ નાખવાની છે. અહીંયાથી આવી રીતે દોરો ખેંચી લીધો અને પાછી અહીંયા નીચે નાખી દેવાની છે આ બાજુ. આ બાજુ પાછી કાઢી લેવાની છે અહીંયા. આવી રીતે આ સાઈડ નાખી હવે અહીંયા બહારની સાઈડથી નાખવાની છે આવી રીતે અને ખેંચી લેવાનું છે. અને પાછું અહીંયા નીચે કાપડમાંથી સોય નીચે જવા દેવાની છે. જો આવી રીતે આપણે બંને બાજુ આંટી લેતી જવાની છે. પછી સોય કાઢી ને અહીંયા અંદરની સાઈડથી બહાર કાઢી લેવાની છે આવી રીતે. ને અહીંયા પછી આપણે બહારની સાઈડથી નાખવાની છે. આખો વિડીયો જોવાનો અને ધ્યાનથી જોવાનો, તમને બધાને પણ આવડી જશે. આવી રીતે પછી અહીંયા નાખી દેવાની. એ ચેનલમાં દયાબેનનું ભરતકામ બહુ બધા વિડીયા છે, કાચના વિડીયા છે, બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે. બાવળિયા તમારે શીખવું હોય તો પહેલાં આપણે ચટુકલું છે, ચટુકલું પહેલાં શીખવાનું. ચટુકલું તમને આવડી જાય એટલે તમને બાવળિયાની ગમે એવી ડિઝાઇન હોય, પંચોળું છે, 4 ખાનાનું છે, પછી આપણે હમણાં એક નવું બનાવ્યું છે ચોકઠું, એ પણ તમને આવડી જશે. ધ્યાનથી જોવાનો અને આખો વિડીયો જોવાનો. આવી રીતે બંને બાજુ સોય કાઢતી જવાની અને 2 દોરામાં આંટી લેતી જવાની. જો આ સાઈડ અંદરથી સોય કાઢવાની અને પછી આપણે અહીંયા બહારથી સોય નાખવાની આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે. જો અને અહીંયા પાછી નાખી દેવાનું. આવી રીતે આખા દોરામાં આંટી લઈ લેવાની છે. શેક અહીંયા સુધી આપણે આંટી બધી લઈ લેવાની છે. જો આવી રીતે હજી આપણે 2 રાઉન્ડ કરી લઈએ એટલે આપણો આખો આ એક ખૂણો બંધાઈ જશે. આવી રીતે અહીંયાથી બહારથી સોય નાખવાની છે અને ખેંચી લેવાની છે. જો અહીંયા સુધી આપણે આવી રીતે નાખી દેવાની. જો આપણે આ બાજુ સોય કાઢીશું આવી રીતે અને અહીંયાથી આપણે આમાં નાખીશું અંદરથી અને દોરો ખેંચી લેશું. હવે આપણે અહીંયા બહારની સાઈડથી નાખીશું. જો અને અહીંયા કાઢી નાખીશું. જો આપણે અહીંયા સુધી આપણે આ બ્લેક દોરો છે સ્ટારનો, ત્યાં સુધી આપણે આખો ખૂણો થઈ ગયો છે. આવા જ આપણે ફરતા બધા બાંધી લેવાના છે. જો 1 2 3 4 ને 5 ને આપણા 6 ખૂણા થાય ટોટલ. આપણે આવી જ રીતે આખો કાચ બાંધી લેવાનો છે. જો આપણે બધા થઈ ગયા છે. હવે આપણે આ છેલ્લું છે આવી રીતના કરવાનું છે. જો ધ્યાનથી જોજો બધા. આવી રીતે સોય કાઢી અને અહીંયા નાખવાની છે. આવી રીતે દોરો ખેંચી લેવાનો અને અહીંયા નીચે સોય નાખી દેવાની. એટલે આવી રીતના બંને બાજુ સાંકળી જેવી દોરી પડતી જશે, આંટી પડતી જશે. અને હવે અહીંયા સોય કાઢી. જો અહીંયા સોય કાઢી અને અંદરની બાજુથી નાખી અને અહીંયા બહારની બાજુથી નાખવાની આવી રીતે. આપણે પહેલાં બંને સ્ટાર કર્યા હતા, પહેલાં બંને સ્ટાર કરી લેવાના અને પછી આવી રીતના 6 ખૂણા બાંધી લેવાના છે. એકદમ નવી ડિઝાઇન છે. આ કાચના તમે નેકલેસ બનાવી શકો, ઇયરિંગ્સ બનાવી શકો, તમારા ડ્રેસમાં બ્લાઉઝમાં પણ તમે આવા કાચ બનાવી શકો. આનાથી નાની સાઇઝનો કાચ પણ તમે આવો કરી શકો, મોટી સાઇઝ પણ કરી શકો. આવી રીતે આખું બાંધી લેવાનું છે આખો ખૂણો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો આવતા રહેશે.
હવે આપણે છેલ્લો આંટો છે અહીંયા સોય નાખી દેવાની છે, આવી રીતે કાઢી લેવાની છે ને અહીંયાથી બહારની સાઈડથી અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે. આપણો આખો કાચ પૂરો થઈ ગયો છે. વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.